ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું છે એક્સ પર અને કહ્યું છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર ગુજરાતનું અપમાન કર્યું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી બંધારણના પવિત્ર દિવસે પણ સત્ય બોલતા નથી. મનગમતી વાત કરવી એ એમનો નિયમ છે. ભાજપાના નેતાઓની ઓળખ છે, સરકારના મંત્રી અને સંત્રીની પણ આ ઓળખ છે. પણ હું ગૃહ રાજ્યમંત્રીશ્રીને પૂછવા માંગુ છું અને સમગ્ર ભાજપાની સરકારને પૂછવા માંગુ છું કે બંધારણના 26મી નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ આંબેડકર સાહેબે અને બંધારણ સભાએ જે આ બંધારણને સ્વીકૃતિ આપી એના 75મું વર્ષ છે અને તે દિવસે તો આપ સત્યમાં બોલો. આ પાડોશી રાજ્ય માટે ચિંતા કરવાને બદલે ગૃહ રાજ્યમંત્રીશ્રી આ ગૃહ રાજ્યની તો ચિંતા કરો કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને લઘુમતી સહિત સર્વ સમાજને ક્યારે બંધારણ પ્રમાણે ન્યાય મળશે? ગુજરાતના બાળકોને ક્યારે શિક્ષણનો અધિકાર મળશે? ગુજરાતની બેન દીકરીઓ પર થતા અત્યાચાર ક્યારે અટકશે ને એમને સુરક્ષા અને સલામતી ક્યારે મળશે? ગુજરાતના માણસને, નાગરિકોને જીવન જીવવાનો અધિકાર ક્યારે મળશે? જુદા જુદા થતા કાંડ અને કૌભાંડો ક્યારે અટકશે? ગુજરાતમાં નકલીનો કારોબાર ક્યારે અટકશે? આ મુદ્દે આપ મૌન છો અને બીજા બધી વાત કરો. કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા ખુદ જેની જવાબદારી તમને શપથ લઈને તમે લીધા છે એ ગૃહ વિભાગનો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે એનો તો જવાબ આપો.